જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો? હાલો તો આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. જૂનો છો એટલે તમને ખબર પડી ગઈ છે ભાઈને વાડીએ વરસાદ હશે એટલે હાલો તો જાય વરસાદ જોવો આપણે. હાલો મિત્રો, તો આપણી વાડીએ જો તારે વરસાદ ચાલુ છે. પરેશભાઈ ગોસ્વામી આંબાલાલ પટેલે આગાહી આપી હતી ભાઈ, છૂટા છવાયા વરસાદ પડશે ભાઈ ભાવનગર જિલ્લામાં. એ પ્રમાણે ભાઈ છૂટા છવાયો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. એટલે જો તમે મિત્રો, છૂટો છવાયો છે ને વરસાદ ચાલુ અત્યારે. ને આમનામ જો ભાઈ આંબાલાલ પટેલના પરેશભાઈ ગોસ્વામી આગાહી આપ્યા કરશે તો ભાઈ આમનામ ભાઈ વીઘો દોઢ વીઘામાં છૂટો છવાયો કાયમ માટે વરસાદ રહેશે ભાઈ આપણી વાડીમાં. એટલે ભાઈ પરેશભાઈ ગોસ્વામી 8 વાગે ભાઈ કાયમ વિડીયો મૂકે છે. તમે યુટ્યુબમાં સર્ચ મારીને જોઈજો ભાઈ, તો તમને કહે છે ભાઈ કેવી રીતે વરસાદ પડશે તમારી વાડીઓમાં એ તમને જણાવશે. ને આજમાં પરેશભાઈ એમ કીધું હતું લાઇટનો વધારો થાય એટલે તો પછી 12 કલાકની લાઇટ થઈ જાય. પરેશભાઈ તાંબાપત્રમાં લખ્યું છે, દીધું છે સરકારને તાંબાપત્ર, એટલે 8 કલાકની લાઇટ છે તે આપણે 12 કલાકની લાઇટ થઈ જાય અંદાજ પ્રમાણે. એટલે કે તો પછી વીઘાની બદલે 2 વીઘા દરરોજની પીશે આપણે તો મિત્રો, તો ન વાંધો આવે ને મિત્રો. તો પાણી બધું હાલ્યા કરે આપણે, અને કવા થઈ જાય ખાલી તો પછી હંકેલીને બેસી જાય. ઉનાળો આખો પછી વિડીયો ઉતાર્યા કરશું ને મોકલા કરીશું મિત્રો. આપને મિત્રો પરેશભાઈ કીધું હતું એ પ્રમાણે ભાઈ આપણે દરરોજનું પાણી વાળવી છીએ, 2 વીઘા પાવી છીએ, એટલે આપણે ઉતારામાં મિત્રો સારું આવશે. એટલે આપણે હવે વિડીયો બનાવવાનો છે 5 લીટર મોકલાવવું વાલા. કેમ કે આપણે કપાસ કરતાના કપાસનું તેલ તમે ખાઓ તો તમને ઝાડા થઈ જાય, ઉધરસ થઈ જાય, એવા અન્ય રોગ થાય છે કપાસના તેલમાં. એટલે આપણે જેમ બને મગફળીને પાવાનું છે વાલા, અને કપાસ હોય તો કાઢી નાખજો વાલા. કેમ કપાસિયા તેલ ન ખવાય, એમાં તમને બધાને રોગ અવરનવર થાય છે, હુમલો આવે એ બધું તમને કપાસના તેલમાં આવે છે. એટલે તમે ભાઈ મગફળીનું તેલ ખાઓ ને 5 લીટર મોકલાવીશ વાલા, તમે લઈ જઈજો. નકર ઓલા દાદાને ફોન કરજો, તરત 5 લીટર તમને મોકલાવજો વાલા. ચોખ્ખું ને સારું તેલ મોકલાવીશ. એટલે કોન્ટેક્ટ નંબર દાદાનો તમને મળી જાય યુટ્યુબ ઉપર. એનું નામ તો શું છે ખબર નથી, પણ તમને મળી જાય છે. ને ભાઈ પરેશભાઈ ગોસ્વામીએ કીધું હતું એ પ્રમાણે વરસાદ ચાલુ છે ભાઈ. એટલે ભાવનગર જિલ્લામાં ત્રાપસ ગામમાં અત્યારે વરસાદ ચાલુ ઝરમરીયો થઈ ગયો છે. એટલે ભાઈ પરેશભાઈ ગોસ્વામીને ધન્યવાદ, આંબાલાલ પટેલને ધન્યવાદ ભાઈ. ને આવા વિડીયો પરેશભાઈ ગોસ્વામીને કહેજો ભાઈ મૂક્યા કરે ને ખેડૂત બધા જાગ્રત રહે. જય માતાજી મિત્રો.